તમને જવાબ છે એ કેલ્ક્યુલેટ કરતા શીખવીશ, બરાબર? ચાલો પ્રથમ MCQ લઈએ. ગુજકેટની અંદર પૂછાયેલા પ્રશ્નો છે, આપણે એના ઉપર કામ કરીએ છીએ અત્યારે. પ્રથમ નંબર, 4 ml 0.05 મોલર H2SO4, 4 ml 0.05 મોલર H2SO4 અને 6 ml 0.3 મોલર H2SO4 ને મિશ્ર કરતા બનતા દ્રાવણની સપ્રમાણતા કેટલી હશે? બરાબર. સપ્રમાણતા એટલે નોર્માલિટી. ઓપ્શનની અંદર તમને આપેલું હોય તો તમને ખ્યાલ પડી જાય કે શું આવે, કેવી રીતે હોય. બરાબર. સપ્રમાણતા એટલે શું? નોર્માલિટી. ઓપ્શન આપેલા છે, લખી દઉં છું, ચાલો કઈ વાંધો નહીં. 0.175 નોર્મલ, બી આપેલો છે 0.35 નોર્મલ, સી આપેલો છે 0.4 નોર્મલ અને ડી આપેલો છે 0.2 નોર્મલ. ધ્યાન શું રાખવાનું છે? પહેલી વખત ઓપ્શન લખી દઉં છું. સપ્રમાણતા હતો શબ્દ એટલે, બાકી હવે ખબર પડી જાય. સપ્રમાણતા એટલે નોર્માલિટી. બરાબર. જૂના સિલેબસમાં હતું એટલે એક્ઝામ્પલ આપેલા છે. બરાબર. હવે ખાસ કાળજી શું રાખવાની છે તમારે કે ભાઈ આપ્યું છે તમને મોલારિટી, પૂછ્યું છે તમને નોર્માલિટી. આ ધ્યાન રાખવાનું. મિશ્ર દ્રાવણ છે, 4 ml 0.05 મોલર H2SO4 ને 6 ml 0.3 મોલર H2SO4, બે એસિડ છે એટલે પ્રશ્ન નથી. હવે મોલારિટીમાં આપ્યું છે તમને દ્રાવણ અને મિશ્ર દ્રાવણની મોલારિટી કેમ થાય તો કેટલા આપ્યા દ્રાવણ? તો કે 2. તો મેં તમને આવું શીખવું હતું કે M બરાબર M1V1 વત્તા M2V2. 2 છે તો છેદમાં હું લખવાનું V1 પ્લસ V2. તો M બરાબર M1V1, હાલો પેલું મોલારિટી ને પેલું કદ તો 0.05 ગુણ્યા 4 વત્તા 0.3 ગુણ્યા 6 ભાગ્યા V1 પ્લસ V2, 4 ml વત્તા 6 ml એટલે 10. ધેન મોલારિટી ઇક્વલ ટુ 0.05 ગુણ્યા 4 0.2 વત્તા 0.3 ગુણ્યા 6 1.8 ભાગ્યા 10 તો ઇક્વલ ટુ 0.2 વત્તા 1.8 એટલે 2 ભાગ્યા 10 એટલે 0.2. આ મોલારિટી આવ્યું. હવે સૂત્ર શું છે મોલારિટી અને નોર્માલિટીના સંબંધ વાળું? તો કે મોલારિટી ઇક્વલ ટુ નમન યાદ રાખવાનું કીધું કે નોર્માલિટી ઇક્વલ ટુ મોલારિટી ગુણ્યા n. n એટલે સંયોજકતા. એસિડ હોય તો બેઝિકતા, બેઝ હોય તો એસિડિકતા, ક્ષાર હોય તો ધાતુ આયનની સંયોજકતા. એસિડ છે, એસિડની બેઝિકતા, સલ્ફ્યુરિક એસિડની બેઝિકતા. કેટલા OH આપે તો કે 2. તો નોર્માલિટી કેટલી? મોલારિટી છે. બરોબર. મોલારિટીને સૂત્રનો કરતા બનાવો તો શું થાય? નોર્માલિટી ઇક્વલ ટુ જોઈ છે તમારે મોલારિટી આપી છે 0.2, એને ગુણ્યા એની સંયોજકતા કેટલી તો કે 2. તો નોર્માલિટી ઇક્વલ ટુ 0.4. આપણે શું કરીએ ઉતાવળમાં જવાબ 0.2 ઓકે મળી ટીક કરી નાખો. જ્યારે ક્યારે પણ તમે આવું કામ કરશો ત્યારે તમને મળતો જવાબ છે એ ઓપ્શનની અંદર ઓલરેડી હોય જ. આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું તમારે. બરાબર. ઓકે એટલે આપણો આન્સર આવશે 0.4 ધેન સી. બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે આપણને, એના ઉપર જોઈએ. બી એવું આપ્યું છે 0.1 મોલર NaCl ના
10 ml જલીય દ્રાવણનું સમાન કદના 1000 ટીપામાં વિભાજન કરવામાં આવે તો 1 ટીપાની સાંદ્રતા કેટલી થાય? ઓપ્શન નહીં આપો, દાખલો ગણવાની જરૂરિયાત છે જ નહીં, થોડીક બુદ્ધિ વાપરવાની છે કે 0.1 મોલર NaCl છે, એનું 10 ml એને દ્રાવણ લીધું, એ 10 ml એને 1000 ટીપામાં વિભાજન કર્યું, બરોબર? તો 1 ટીપાની સાંદ્રતા કેટલી? હવે આ એના જેવી વાત છે કે તમે શરબત બનાવ્યું. શું બનાવ્યું? શરબત બનાવ્યું મહેમાન માટે. એ શરબતમાંથી તમે થોડુંક શરબત લઈ લીધું. માનો કે તમે શરબત બનાવ્યું તેમાંથી તમે 1 ગ્લાસ શરબત લઈ લીધું. 10 ml બદલે હું કેટલું કહું છું? 1 ગ્લાસ શરબત તમે તમારા બહાર કાઢી લીધું. પછી બાકીનું શરબત તમે મહેમાનની અંદર બાટી આવ્યા. તમારી પાસે જે શરબત છે એનું તમે શું કર્યું? તો કે 1000 ભાગ કર્યા. 1000 ભાગ જે કરો એમાંથી 1 ભાગ છે એની સાંદ્રતા કેટલી હોય? 1000 ગણી હોય? ના હોય. સ્વાદ કેવો રહે? એવો ને એવો રહે, એમાં કઈ ના ફેર પડે. હતું એનું એ જ છે. સાંદ્રતા પહેલા કેટલી? તો કે 0.1. તમે કાંઈ કર્યું? તમે કાંઈ, તમે ખાલી માત્ર ભાગ પડે તો ભાગ પડે, સાંદ્રતા થોડી બદલી જાય. તમે માનો કે શરબત બનાવ્યું ત્યારે 0.1 મોલર હતું, મહેમાનને આપી આવી 0.1 હતું, તમે ગ્લાસમાં કાઢ્યું એમાંથી ઈ કેટલું થયું? 0.1. હવે ઈ ગ્લાસનો તમે 1000 ભાગ પાડ્યા તો શું સાંદ્રતા બદલી જાય? તમે ભાગ પાડ્યા છે, તમે એમાં પાણી નથી નાખ્યું, યાદ રાખજો. તમે શું પાડ્યું છે? ભાગ પાડ્યું છે, તમે એમાં પાણી નાખ્યું નથી. હું એમ કહું કે અમે ટી શર્ટ પહેર્યું છે, બરોબર, એનો કલર કેવો હતો કે ભાઈ આટલો કાળો છે, જેવો તમે ગણો એવો, બરોબર છે. હું આને 1000 ભાગ કરું તો આનો રંગ કેવો થાય? એવો ને એવો રે, કાંઈ ના ફેર પડે એમ, બરોબર. રંગમાં ફેર ના પડે, સાઈઝમાં ફેર પડે. સમજ આવે છે? એટલે એ જ વસ્તુ તમને ગુમરાહ કરવા માટે ક્વેશ્ચન જે પૂછવામાં આવે, બરોબર. તો આપણે શું કરીએ? 1000 10 ભાંગા આપણે શું કરીએ? કાં તો 2-3 રીતે કરીએ, કાં તો 10 ભાંગા 1000 કરે, કાં 0.1 ભાંગા 1000 કરો. તમે જે કરો એ ઓપ્શન તમને આપ્યો હોય, એક ઈનો ઈ જ આપ્યો હોય, 0.1 ને 0.1. ઈ તો ન જ આવે ને સાહેબ, ઈ જ આવે. એટલે આન્સર આનો શું આવે? 0.1 મોલર. શું આવે? 0.1 મોલર. સમજમાં આવે આખી બાબત? ચાલો, ત્યાર પછીનો ક્વેશ્ચન આપણને આપ્યો છે, પાણીના એક નમૂનામાં CaF2 નું પ્રમાણ 156 ppm છે. તો તેની મોલારિટી કેટલી થશે? આણ્વીય દળ તમને કાઉન્સમાં આપ્યું છે 78 ગ્રામ પર મોલ, બરાબર. પીપીએમ આપ્યું છે તમને, તમારે મોલારિટી જોઈ છે. મોલારિટી એટલે શું? તો કે સર મોલ પ્રતિ લીટર, મોલ પ્રતિ લીટર. તો આના માટે મારે શું કરાય? તો કે આજે આપ્યું છે ને આને પીપીએમ ને મોલ પ્રતિ લીટરમાં કન્વર્ટ કરે. તો મેં તમને એક શીખવાડેલું છે મોલ પ્રતિ લીટર વાળું સૂત્ર પીપીએમ નું. શું? દ્રાવ્યનું વજન ગ્રામમાં, સોરી મિલીગ્રામમાં, ભાંગા દ્રાવણનું કદ લીટરમાં, અને છેદમાં સોરી ગુણ્યા 10⁶. આવું આપણે સૂત્ર ભણેલા છીએ પીપીએમ નું. ક્યું ભણેલા છીએ? કે પીપીએમ બરાબર આ ક્યુ પીપીએમ છે
તો કે ભાઈ મોલારિટી ગોતો પાણીના એક નમૂનામાં CaF2 છે એટલે આ વેઇટ બાય વોલ્યુમ ppm છે, બરાબર. તો સૂત્ર શું છે? દ્રાવ્યનું વજન મિલીગ્રામમાં છેદમાં દ્રાવણનું કદ લીટરમાં ગુણ્યા 10⁶, બરાબર છે. આવું આપણી પાસે છે. તો આનો મતલબ શું થાય? તો કે ભાઈ 1 લીટર દ્રાવણમાં આટલા મિલીગ્રામ એનું વજન થાય. ppm છે એટલે એનો 10⁶ તો આપણે આપી છે. તો આનો મતલબ એવો થાય કે ભાઈ 1 લીટર દ્રાવણમાં 156 ગુણ્યા 10⁻³ ગ્રામ CaF2 થાય ને. 156 ppm નો મતલબ આવો થાય. આપણે આવું કહી શકીએ કે 156 ppm એટલે કે આવું તમે કહી શકો કે 1 લીટર દ્રાવણમાં 156 ગુણ્યા 10⁻³ ગ્રામ CaF2. તમારા ગ્રામમાં ગણવાય, તમે શું કરો? 10⁶ દ્રાવણમાં આ 1 લીટર 10⁻³ માં આટલું છે, 10⁶ માં અહીં ત્યાં 3 કાઢ નાખો, આ બાજુ આવે 10⁶ હરખું જ છે બધું, પણ અહીંયા લીટરમાં છે એટલે એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરું છું. તો મોલારિટી બરાબર શું? તો કે મોલ પર લીટર. મોલ એટલે વજન છેદમાં આણ્વીય દળ ગુણ્યા એનું કદ લીટરમાં. ધેન મોલારિટી કેટલી? 156 ભાગ્યા 78 એટલે 2 અને 2 ભાગ્યા ઓલા 2 ગુણ્યા 10⁻³ આવું થાય ને. 2 ગુણ્યા 10⁻³ તો મોલારિટી બરાબર શું થાય? 0.002 મોલર. ધેટ ઇઝ યોર આન્સર. સમજમાં આવે? આ બંને વસ્તુ એક જ થાય. તમે 156 ppm એટલે કે આવું પણ કહી શકો. શું કે 10⁶ ગ્રામ દ્રાવણમાં 156 ગ્રામ CaF2. તો ભાઈ એ જ થયું. આ અહીંયા 10⁻³ દ્રાવણમાં એટલું થયું, 10⁻³ ને આ બાજુ આવો તો 10⁻+3 થઈ જાય. 3 તો હતી ને બીજી 3 એટલે 6. વસ્તુ બે એક ને એક જ છે, બીજો કાંઈ ફેર નથી. પણ મોલારિટી જોઈએ એટલે આપણે જોઈએ કદ લીટરમાં, એટલા માટે આપણે આ પ્રમાણે કામ કર્યું. ઓકે, નેક્સ્ટ ચોથો એક્ઝામ્પલ આપણે જોઈએ. તો 1 pH ધરાવતા H2SO4 ના જલીય દ્રાવણની સપ્રમાણતા કેટલી? જોજો હવે ખાસ. રેડી? શું પૂછી તમને? સપ્રમાણતા એટલે નોર્માલિટી પૂછી છે. 1 pH વાળું દ્રાવણ છે H2SO4. હવે આવું જનરલી આપણે સંતુલનમાં ભણી ગયા. આપણી પાસે સૂત્ર શું છે? તો કે pH = લોગેરિધમ ઓફ H3O પ્લસ. pH ની વેલ્યુ કેટલી આપી? 1. પણ H2SO4 માટે H પ્લસ કેટલા મળે? તો કે 2. તો કે ભાઈ લોગેરિધમ ઓફ 2H3O પ્લસ. બરાબર છે. હવે વસ્તુ તમે વિચારો, બરોબર? આખાના માઇનસ વડે ગુણો એટલે આવું થઈ જાય. -1 = લોગેરિધમ ઓફ 2H3O પ્લસ. બરાબર. હવે લોગને સામે જ આવવા દો એટલે આમ થાય કે 2H3O પ્લસ = એન્ટીલોગ ઓફ -1 2H3O પ્લસ = 10⁻⁻1. બરોબર? H3O પ્લસ તમે મેળવો 10⁻⁻1 = નથિંગ બટ 0.1. પણ H3O પ્લસ કયો એટલે 0.1/2 એટલે 0.05. પણ આ તમને મળે ને મોલારિટી મળે, સાંદ્રતા મળે. H3O પ્લસ ની સાંદ્રતા મળે. શું મળે? મોલર સાંદ્રતા મળે. આપણે ભણી ગયા છીએ. તમારે શું જોઈએ છે? નોર્મલ સાંદ્રતા મળે. એ કઈ મળે? મોલર મળે. તમારે શું જોઈએ? નોર્માલિટી. નોર્માલિટી = મોલારિટી ગુણ્યા n. તો નોર્માલિટી બરાબર મોલારિટી 0.05 અને એને ગુણ્યા n. સલ્ફ્યુરિક એસિડ માટે 2 તો પાછું શું થઈ ગયું? 0.1. એટલે આ ગણો તોય હાલે, આ રાખો તોય ભલે, બંને વસ્તુ એક છે. આપણે સંતુલનની અંદર ભણેલા છીએ. શું ભણેલા છીએ? કે pH જે તમને H3O પ્લસ મળે ધેટ ઇઝ મોલારિટી, નોટ નોર્માલિટી. બરોબર? એ શું છે? આણ્વીય દળ આપણે રાખ્યું છે, એની અંદર તુલ્ય દળ નથી, મોલારિટી છે, મોલ પર લીટર છે.
બરોબર, એટલે અહીંથી H3O પ્લસ મળે તમને, બરોબર, એ મોલારિટી મળે. નોર્માલિટી તમારે જોતી હોય તો પાછું તમે ડબલ કરો તોય ભલે અહીંયા કરી દો તો, અને અહીંથી રાખો તો પણ ભલે, બંને વસ્તુ એક છે. ઓકે, તો તમારો આન્સર આવશે શું? 0.1. ધેટ ઇઝ યોર આન્સર. નેક્સ્ટ, જો એક આપ્યું છે એ હું લખતો નથી, ખાલી બોલી જાઉં છું કે તાપમાન બદલતા નીચેનામાંથી સાંદ્રતાના કયા એકમના મૂલ્યમાં ફેરફાર થતો નથી? 2019માં પૂછાયેલો ક્વેશ્ચન. તાપમાન બદલતા નીચેનામાંથી સાંદ્રતાના કયા એકમના મૂલ્યમાં ફેરફાર ન થાય? મોલારિટી, નોર્માલિટી, મોલાલિટી અને ફોર્માલિટી. બરોબર, તો સીધી વાત છે, જેમાં કદ ન આવે એમાં ફેરફાર થાય નહીં, તો જવાબ આવશે મોલાલિટી. બરોબર, એ લખાવતો ને તમે જોશો ગમે ત્યારે તો પણ તમને ખબર પડશે. હવે પીએમટી અને નીટ ઉપર આપણે આવીએ છીએ સીધા. બરોબર, જે એમસીક્યુ આપણે જોઈએ છીએ, હવે ક્યાં જોવા છે આપણે? પીએમટી અથવા તો નીટ ટાઈપના આપણે જોવા છે. ચાલો, એમાં પ્રથમ આપ્યું છે, એકદમ સરળ છે આ બધી, તો 2 મોલર CH3OH નું 150 ml દ્રાવણ બનાવવા કેટલા ગ્રામ CH3OH ને પાણીમાં ઉમેરવા પડે? 1994માં પૂછાણો તો આ, ત્યારે તમારો જન્મ નહીં થયો હોય કદાચ. ઓકે, ચાલો, એ ડઝન્ટ મેટર, પણ આપણે કામ તો કરવાનું છે. હવે આપણે એવું કીધું કે 2 મોલર મિથેનોલનું 150 ml દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ મિથેનોલ જોઈએ? તો દ્રાવ્ય કોણ? તો કે મિથેનોલ. મોલારિટી આપી છે, સૂત્ર મૂકો, મોલારિટી દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ ml માં. બરોબર, સર સૂત્ર માંડ યાદ આવે, તમે લખો ને ત્યારે મને ખબર જ છે. બરોબર, સૂત્ર પાકા કરી દો તો જ ભેગું થાય, એટલે કાંઈ ભેગું નહીં થાય. દ્રાવ્યનું વજન જોઈએ છે, મોલારિટી આપી 2, દ્રાવ્યનું વજન આ ગ્રામમાં હોય ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ કોણ છે? મિથેનોલ. કાર્બનના કેટલા? આ કાર્બનના 12, હાઇડ્રોજન 3 ને 1 4, 16, અને આ ઓક્સિજનના બીજા 16 એટલે 32 ગુણ્યા દ્રાવણનું કદ ml માં જ આપ્યું છે 150. ચાલો, તો અહીંથી સૂત્રને કરતો બનાવો. દ્રાવ્યનું વજન ગ્રામમાં મળશે 2 ગુણ્યા 32 ગુણ્યા 150 ભાગ્યા 1000. રેડી? ચાલો, કરો કેલ્ક્યુલેશન. 2 ગુણ્યા 32 ગુણ્યા 150 ભાગ્યા 1000, 9.6. બરોબર, 9.6 ગ્રામ મિથેનોલ તમારે જોઈએ દ્રાવણ બનાવવા માટે. ઓકે, નીટની અંદર નંબર 2. ફરી પાછો પૂછાણો છે, સાંદ્રતાનો કયો એકમ તાપમાનથી સ્વતંત્ર છે? નોર્માલિટી, વેઇટ બાય વોલ્યુમ, મોલાલિટી અને મોલારિટી. તો પાછો જવાબ આવશે મોલારિટી. ઓકે, ત્યાર પછીનો ક્વેશ્ચન, 1.84 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ ઘનતા ધરાવતા અઠ્ઠાણું ટકા વજનથી
H2SO4 ના દ્રાવણની મોલારિટી 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શોધો. એકદમ સરળ, સિમ્પલ. સાહેબ તમે ક્યારે અઘરું કીધું હોય તમે કયો. મોલારિટી છે, 98% વજન આપ્યું છે. અહીંયા લાંબી કામ ન કરાય, શોર્ટ સૂત્ર મુકાય. મોલારિટી બરાબર 10 ગુણ્યા પરસન્ટેજ વેઇટ બાય વેઇટ ગુણ્યા ઘનતા છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ. તો મોલારિટી બરાબર 10 ગુણ્યા વેઇટ બાય વેઇટ 98, ડેન્સિટી 1.84 અને એને ભાગ્યા આણ્વીય દળ 98 ગયા 10 ગુણ્યા 1.84, ધેટ મીન્સ 18.4. આ તમને મળી જાય તમારી મોલારિટી. તો નાના સૂત્ર જે કરાવેલા હોય ને અહીંયા કામ આવે. નાના સૂત્ર જે કરાવેલા હોય એ આવી નીટ જેવી એક્ઝામમાં 1 માર્કમાં કે 1 મિનિટમાં ક્વેશ્ચનનું સોલ્યુશન જ્યારે તમારે કરવાનું હોય ત્યારે આ ક્વેશ્ચન છે એ કરવા માટે કામ આવે. નાના સૂત્ર યાદ હોય તો, નહીતર નહીં. ઓકે, નેક્સ્ટ વન ઉપર જોઈએ આપણે. સમય કેટલોક થઈ ગયો છે તમારી પાસે? ચાલો, હજી ઘણા બધા એક્ઝામ્પલ છે, બરોબર, કઈ વાંધો નહીં. નેક્સ્ટ લેક્ચરની અંદર બાકીના એક્ઝામ્પલ છે એને સોલ્વ કરજો, કારણ કે હજી આખો લેક્ચર દઈ જશે વધારાનો, કારણ કે હજી 15-20 MCQ જેવા છે ને હજી જો 15-20 MCQ બાકીના હું કરાવીશ તો હજી ઘણો સમય પાછો જોશે, બરોબર. તો પછી લેક્ચર થોડોક વધારે પડતો તમારે મોટો થઈ જશે. કઈ વાંધો નહીં. ઓકે, ચાલો આજના લેક્ચર માટે અહીં સુધી રાખીએ. ફરી પાછા નવા લેક્ચરની અંદર બીજા નવા નીટના MCQ છે એને સોલ્વ કરશું, બરોબર. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ. ચાલો વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 12 ચેપ્ટર નંબર 2 દ્રાવણોની અંદર આપણે ચર્ચા કરતા હતા. અમુક ગુજકેટ ના ક્વેશ્ચન જોયા હતા સાંદ્રતાના એકમોને સંદર્ભમાં, અને ત્યાર પછી આપણે અમુક પીએમટી અને નીટ છે એના ક્વેશ્ચન આપણે જોતા હતા, બરાબર છે. તો એના ઉપર આગળ ઉપર વધીએ આપણે કે શું ક્વેશ્ચન આપેલા છે ને કેવી રીતે આપણે કામ કરવાનું છે, બરોબર. છેલ્લે મેં તમને એક એક્ઝામ્પલ કરાવ્યો હતો, ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર ખબર નહીં મને કેટલામાં હતો, હું અહીંથી નંબર 1 કરીને ચાલુ છું, બરોબર. એ જે કાંઈ હોય તે ચાલો. હવે અહીંયા આપેલું છે 100 ml 0.1 નોર્મલ સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણમાં કેટલા ગ્રામ ડાયબેઝિક એસિડ હાજર હોય. હવે જો આ ક્વેશ્ચન પૂછવાનું તથ્ય એકદમ સિમ્પલ અને સરળ છે. શું વાત કરીએ આપણે તો કે 100 ml 0.1 નોર્મલ સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણમાં કેટલા ગ્રામ ડાયબેઝિક એસિડ હાજર હશે. ડાયબેઝિક કહી દીધું અહીંયા. હવે જોજો સૂત્ર આપણી પાસે શું છે નોર્માલિટીનું, તો કે નોર્માલિટી ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનું તુલ્ય ભાર કે તુલ્ય દળ ગુણ્યા દ્રાવણનું કદ ml માં. અહીંયા તમને આ ડાયબેઝિક એસિડ છે એ ડાયબેઝિક એસિડનું આણ્વીય દળ આપ્યું છે. બસો ગ્રામ પર મોલ, અથવા તો હું ઇન શોર્ટ લખી દઉં અહીંયા તમને યુ, આવું આપ્યું છે. ડાયાબિટીક એસિડનું આણ્વીય દળ તમને આપ્યું છે, બરોબર.
તો નોર્માલિટી આપી છે તમને 0.1. દ્રાવ્યનું વજન સીધો સૂત્રનો કરતા બનાવો, કારણ કે હવે તમારી પાસે સ્પીડ હોવી જોઈએ. વજન બરાબર કેટલું થાય કે નોર્માલિટી એને ગુણ્યા એને ભાગ્યા 1000. નોર્માલિટી છે તમારી પાસે 0.1. દ્રાવ્યનું તુલ્ય દળ આપ્યું છે તમને આણ્વીય દળ. સમજો ખાસ, આણ્વીય દળ આપ્યું છે કયો એસિડ, તો કે ડાયબેઝિક એસિડ છે. તો આણ્વીય દળના છેદમાં તુલ્ય દળ બરાબર શું, તો કે આણ્વીય દળના છેદમાં એસિડિકતા. એસિડ હોય તો બેઝિકતા, તો તમને આપ્યું છે ડાયબેઝિક એસિડ. તો ડાયબેઝિક હોય તો કેટલી હોય, તો કે બે જ હોય. સીધી વાત છે અહીંયા. તો 200 ભાગ્યા 2 એટલે આ 100. આ અગત્યનું, બસ બીજું કાંઈ નહીં. એને ગુણ્યા દ્રાવણનું કદ ml માં એટલે 100. બરોબર. અને આને ભાગ્યા 1000. 1 મિનિ 2 મિનિ 1 મિનિ 2 મિનિ ત્રીજી મિનિ ગઈ. 0.1 ગુણ્યા 10 મીન્સ વોટ, 1 ગ્રામ. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે, પણ ધ્યાન આ રાખવાનું, આણ્વીય દળ તમને આપેલું છે રકમમાં, નોર્માલિટીમાં તુલ્ય દળ આવે, કીધું છે તમને ડાયબેઝિક એસિડ. બરોબર. તો આણ્વીય દળ બરાબર શું થાય, સોરી તુલ્ય દળ બરાબર શું થાય, તો કે આણ્વીય દળના છેદમાં એસિડની બેઝિકતા, બેઝની એસિડિકતા, જે કંઈ કહીએ એ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે કામ કરવાનું છે હવે. નંબર 2. નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો 2.5 લીટર 1 મોલર NaOH ધરાવતા, સોરી NaOH અને 3 લીટર 0.5 મોલર NaOH ના દ્રાવણને મિશ્ર કરતા મળતા દ્રાવણની મોલારિટી ગણો. મળતા દ્રાવણની મોલારિટી ગણો. હવે જો આ દાખલો એકદમ સિમ્પલ અને સરળ છે. 2 દ્રાવણો આપ્યા ને 2 બેઝ આપ્યા. જો એટલે અહીંયા કોઈ તટસ્થીકરણનો પ્રશ્ન છે નહીં. મોલારિટી બરાબર શું થાય, તો કે 2 દ્રાવણ છે તો M1V1 વત્તા M2V2. પહેલો દાખલો મેં તમને આવો કરાવ્યો હતો, V1 વત્તા V2. તમને જે મળશે એ તમારો જવાબ. હું દાખલો કરાવીશ નહીં. બરોબર. જવાબ તમને મળશે કેટલો કહું, 0.73 મોલર મળશે. આટલો મળવો જોઈએ તમને. બરોબર. આ પ્રેક્ટિસ તમે કરજો, મળી જશે. એમાં કંઈ મોટો પ્રશ્ન છે નહીં. ઓકે, ત્યાર પછીના ક્વેશ્ચન ઉપર લઈ જાઉં તમને. અવારનવાર ઘણી વખત પૂછાતો પ્રશ્ન નંબર 3. 1 મોલલ જલીય દ્રાવણમાં દ્રાવ્યના મોલ અંશ, અહીંથી આમ લખી મોલ અંશ જણાવો. શેની અંદર કીધું તમને, 1 મોલલ જલીય દ્રાવણમાં કીધું. બરોબર. હવે સમજો, મોલલ કે એટલે મોલાલિટી વાળું દ્રાવણ થાય. કેવું થાય, મોલાલિટી. અને મોલાલિટી એટલે શું, તો કે 1 કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્યના મોલ. એટલે આવું હું કહી શકું કે 1000 ગ્રામ દ્રાવકમાં, દ્રાવક તરીકે કોણ છે કે પાણી, તો આમ લખાય કે 1000 ગ્રામ પાણીમાં. બરોબર. દ્રાવ્યના મોલ બરાબર 1. તો દ્રાવ્યના મોલ તો તમને મળી ગયા. દ્રાવકના મોલ મળે. દ્રાવ્યને હું 2 વડે દર્શાવું, N2 એટલે દ્રાવ્ય, અથવા એમ લખું કે આમ N દ્રાવ્ય, કે દ્રાવ્યના મોલ બરાબર 1. બરોબર. તો દ્રાવકના મોલ મારે જોતા હોય. બરાબર. દ્રાવક તરીકે પાણી, તો કે
વજન છેદમાં આણ્વીય દળ 18 55.55 બરોબર. કુલ મોલ જો હું કહું તો 55.55 વત્તા 1 તો 56.55. તો x દ્રાવ્યનો મોલ્સ ઘટકના મોલ છેદમાં કુલ મોલ, તો 1 છેદમાં 56.55 તો 0.0176 આ મળે તમને એનો જવાબ. બરોબર. ચાલો, એકદમ સીધું અને સરળ છે, કારણ કે આપણી પાસે મોલારિટી અને મોલાલિટી આ બેનો કન્સેપ્ટ ખબર હોવી જોઈએ. મોલાલિટી હોય તો 1 કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્યના મોલ થાય, અને મોલારિટી હોય તો 1 લિટર દ્રાવણમાં દ્રાવ્યના મોલ થાય. બરોબર. આ બે વસ્તુ આપણને ખાસ ખબર હોવી જોઈએ. બરોબર. તો જ તમે એની અંદર વ્યવસ્થિત રીતે કામ છે એ કરી શકો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ આપણે. નંબર 4. દળથી સાંદ્ર જલીય H2SO4 ના દ્રાવણની ઘનતા 1.80 ગ્રામ પર ml છે, તો તેનું કેટલું કદ લેવાથી આપણે 1 લિટર 0.1 મોલર H2SO4 બનાવી શકાય? રેડી? કે 98% દળથી સાંદ્ર જલીય H2SO4 ના દ્રાવણની ઘનતા 1.80 ગ્રામ પર ml હોય તો તેનું કેટલું કદ લેવાથી આપણે 1 લિટર 0.1 મોલર H2SO4 બનાવી શકાય? આવું આપણને પૂછ્યું છે. તો એક કદ અને એક સાંદ્રતા આપી છે, અહીંયા દળ આપ્યું છે, કદ નથી આપ્યું. તો આના ઉપરથી આપણે સાંદ્રતા લેવાની છે. પહેલા આ બે ઉપરથી હું લેવાની છે? સાંદ્રતા. તો કેટલું કદ તો ગોતવાનું છે, એટલે સાંદ્રતાના ઉપરથી લઈ અહીં સાંદ્રતા કદ આપ્યું છે, પછી સરખાઈ લેશું. તો મોલારિટી બરાબર percentage weight by weight into density into 10 ના છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ. તો મોલારિટી બરાબર percentage weight by weight 98, ડેન્સિટી 1.80 છે કે 1.84 છે? આમાં 8 આપ્યું છે, કારણ કે આગળ એક એક્ઝામ્પલ છે ને એમાં આપણે 184 આપી હતી ઘનતા. બરોબર. એને ગુણ્યા 10 અને એના છેદમાં 98, એટલે આ ગયા. તો મોલારિટી 1.18 ગુણ્યા 10 એટલે કેટલી મળી? 18. ઓકે, હવે જો આ મોલારિટી મળી ગઈ તમને પહેલી, આ પહેલી સાંદ્રતા મળી ગઈ. આ એનું કદ તમારે ગોતવાનું છે. બીજું આપ્યું છે તો આ બેને સરખાવી દો, તો કે M1V1 બરાબર M2V2. આ પહેલી સાંદ્રતા મળી 18, પહેલું કદ જોઈએ છે. બીજી સાંદ્રતા છે 0.8, પહેલું બીજું કદ છે 1 લિટર. બરાબર. ચાલો, ક્વેશ્ચન ક્યાં આવે? તો કે અહીંયા કદ હતું ને ml માં હતું, તો અહીંયા તમારે લેવું પડે. શેમાં લેવું પડે? તો કે ml માં લેવું પડે. તો અહીંયા તમે આને કરી દો 1000. તો V1 = 0.1 ગુણ્યા 1000 ભાગ્યા 18. 0.1 ગુણ્યા 1000 એટલે 100 થઈ ગયા, અને 100 ભાગ્યા 18 એટલે 18 × 5 90, એટલે આ થઈ જાય 5.55 ml. શું થઈ જાય? 5.55 ml. આમાં ક્યાંય તમે જુઓ તો લગભગ મોટા ભાગે કેલ્ક્યુલેટરની બહુ ખાસ જરૂર ન પડે, થોડા ઘણા
ઘડી આવડતા હોય તો, બરોબર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે 48, સોરી 48 મારી પાસે નંબર છે, આ 5 નંબર. 250 ml 2 મોલર HNO3 નું દ્રાવણ બનાવવા કેટલા ગ્રામ સાંદ્ર HNO3 ની જરૂર પડે? કાઉન્સમાં એક આપ્યું છે, એ વાત અગત્યની છે કે સાંદ્ર એસિડ 70% HNO3 છે. ચાલો, જો આવું ક્યારેક આપ્યું તો શું કરું? કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. તમને નો કીધો હોય ને એટલે 100% હોય, કીધો એટલે 70% છે, કઈ વાંધો નહીં. પહેલા આપણે 100% ગણતરી કરી લેવાની. વજન તમારે જોઈ છે, મોલારિટી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા 1000 છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવણનું કદ ml માં. અહીંયા 1000 લખો એટલે ml લખવાના, ભૂલાવાનું નહીં. અહીંયા 1000 નો લખો તો લીટર લખવાનું, એટલે મળી જાય. ચાલો, વજન જોઈ છે તમારે. ઓકે, દ્રાવ્યનું વજન ગ્રામમાં મળશે. ચાલો, ઇક્વલ ટુ મોલારિટી 2, દ્રાવ્યનું આણ્વિક દળ નાઇટ્રિક એસિડ એટલે 63, દ્રાવણનું કદ ml માં 250 ભાગ્યા 1000. આ મિની કરી, બરોબર. તો અહીંયા વજન તમે કેલ્ક્યુલેટ કરો, 2 ગુણ્યા 63 ને ગુણ્યા 25, 25 ઓકું 100, અહીંયા 4 આવશે, દૂડી ઉઠશે, હજી દૂડી વધશે. કેલ્શિયમ લઈને બધું ઊંડું નહીં જવું મારે, તમે કરી લે તો થઈ જાય. 2 ગુણ્યા 63 ગુણ્યા 250 ભાગ્યા 1000, 31.5, બરોબર. 31.5 ગ્રામ તમને મળી જાય. કે મોટો આંકડો છે નહીં, આ 25400, બરોબર. અહીં થઈ જાય, અહીંયા 4 વધશે, અહીંયા પાછા 2 વધશે ને 63 ભાગ્યા 2 એ કરતા આવડે આપણે, બરોબર. એ કઈ મોટી રકમ નથી તમારી પાસે. હવે 31.5 ગ્રામ મળ્યું. ક્યારે મળ્યું? તો કે કાંઈ કીધું નહોતું ત્યારે, તો કે 100%. તો આનો મતલબ એમ કહેવાનું તમારે કે ભાઈ 100% એ 31.5 ગ્રામ નાઇટ્રિક એસિડ હતો, બરોબર. તો 70% એ કેટલો? સોરી, હું કીધું સાંદ્ર એસિડ 70% HNO3 છે, એટલે 70% એટલો હતો, તો 100% એ કેટલો હોય તમારે એ જોવાનું છે, બરોબર. પેલા 70% હતો એવું કીધું, ચોખવટ પાડી આપણે, બરોબર. તો 100 એ કેટલો? તો આ કરાય 31.5 ગુણ્યા 100 અને એને ભાગ્યા 70, બરોબર. ચાલો, એને ગુણ્યા 100 અને એને ભાગ્યા 70, 45 ગ્રામ. કારણ કે અહીંયા આપણે એવું કીધું કે ભાઈ સાંદ્ર એસિડ 70% HNO3 છે, એવું કીધું. આ જે છે એ 70% છે. આપણે 100 એ કેલ્ક્યુલેશન કરવાનું, જે આપ્યું હોય તમને 100% સાંદ્રતા વાળો હોય એવું સમજીને ચાલવાનું હોય આપણે, બરોબર. ચાલો, એટલે આ પ્રમાણે કેલ્ક્યુલેશન થાય, બરાબર. ઓકે, નેક્સ્ટ વન, નંબર 6. ચલો, નંબર 6 આપ્યો છે, મારે કંઈ કરાવવાની જરૂરિયાત નથી. નંબર 6 માં એવું કીધું છે કે આપેલમાંથી કોણ તાપમાન ઉપર આધાર રાખે છે? નીટ 2017. મોલારિટી, મોલ અંશ, મોલાલિટી કે પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ? તો તાપમાન ઉપર કોણ આધાર રાખે છે? તો આવશે મોલારિટી. ઓકે, ચાલો, હવે જે ક્વેશ્ચન આપેલા છે એ બધાય JEE વાળા છે. હવે જે ક્વેશ્ચન છે એ બધા ક્યાં છે? JEE વાળા ક્વેશ્ચન છે. એટલે હું
પાર્ટ જ આખો ચેન્જ કરી દો કે જેડબલ્યુમાં ક્યાં ક્યાં આવે, બરોબર. ચાલો, આ નીટ વાળા હતા, હવે જે આવે છે એ બધા ક્યાં આવે છે? જેડબલ્યુ વાળા, બરોબર. ગુજકેટ વાળા જોયા, પછી નીટ વાળા, આટલા છે અત્યાર સુધીમાં. ચાલો, હવે જે ક્વેશ્ચન આવે છે જેડબલ્યુમાં, લ્યો કરો વાત. ફરી પાછો પ્રથમ પ્રશ્ન એ આવ્યો, તાપમાનના વધારા સાથે આપેલમાંથી શું બદલાય છે? બરોબર. મોલાલિટી, દ્રાવ્યનો વજન અંશ, પાણીમાં દ્રાવ્યના અંશ અને મોલ અંશ. તો એક જ જગ્યાએ પ્રવાહી આવે છે પાણીના દ્રાવ્યના અંશ, બાકી બધી નથી, બરોબર. એક જ જગ્યાએ કદ આવે છે. ઓકે, એક વખત વાયુ અચળાંક આર ની કિંમત પણ પૂછેલી છે, જો એ પણ પૂછાય, આપણે ભણી ગયા છીએ, બરોબર. વાયુ અચળાંક આર ની કિંમત પાછળ તમને એકમ આપેલા છે, સાચા હોય તમારે ગોતવાના હોય. ઓકે, જોઈએ આની અંદર ક્વેશ્ચન નંબર 1 એવું આપ્યું છે, 25 ml BaOH ટ્વાઇસ ના દ્રાવણનું તટસ્થીકરણ 35 ml 0.1 મોલર HCl વડે થાય તો BaOH ટ્વાઇસ ના દ્રાવણની મોલારિટી કેટલી હશે? હવે આ વસ્તુ આપણે જનરલી સંતુલનની અંદર પણ શીખેલા છીએ, બરોબર. શેની અંદર? આપણે સંતુલનની અંદર પણ જોઈ ગયેલા છીએ શું હોય, પણ એમાં દાખલો બહુ મોટો થતો, કદાચ મારા ખ્યાલથી આવો જ દાખલો હશે તો પણ મને બહુ ખબર નથી, આઈડિયા નથી, પણ એમાં ml 2 માં આપેલા હતા, આમાં પણ આપેલા છે. આમાં એક સાંદ્રતા ઘટે છે, એ આપણે ગોતી લઈશું, બરોબર. હવે જો આવું હોય, બે સમાન ન હોય, એક એસિડ હોય ને એક બેઝ હોય, તો તમારે શું કરવાનું? તો જે વધે એની સાંદ્રતા તમને પૂછી હોય કેટલી હોય એમ, બરોબર. વધે એની તટસ્થીકરણ કરો એટલે એક તો તમને જો અમારી રિએક્શન ઉપરથી ખબર પડે, હું તમને સમજાવું કે BaOH ટ્વાઇસ પ્લસ HCl આ બેની રિએક્શન કરો, તમને ખબર છે શું થાય. હવે BaCl2 પ્લસ H2O Cl2 જોઈ અહીંયા મૂકી દો તમે 2, બાકીનું બધું થઈ ગયું કમ્પ્લીટ, તમારું હતું એમને. રેડી? ચાલો, ના ઓક્સિજન 2 છે હો ભાઈ, એટલે અહીંયા 2 આવશે. હાઇડ્રોજન 2 ને 2 4, ઓક્સિજન 2. ઓકે, રેડી? આ પ્રમાણે થશે. રેડી? તો સીધી વાત છે કે ભાઈ બેરિયમ હાઇડ્રોક્સાઇડની સાંદ્રતા વધશે, જે વધશે. તો આવું જ્યારે બને ત્યારે આમ જ કરવાનું, તમારે બે દ્રાવણો આપ્યા છે તો બેને સામ સામે સરખાવવાના. કેમ કરવાનું? તો કે આમ M1 ગુણ્યા V1 ગુણ્યા, હવે પેલું તમે BaOH ટ્વાઇસ માટે લ્યો તો શું જોવાનું? તો કે બેઝ હોય ને તો અહીં લખવાનું એની એસિડિકતા ઇક્વલ ટુ પછી અહીંયા M2 ગુણ્યા V2 ગુણ્યા એસિડ હોય તો એની બેઝિકતા. એટલે તમારે લાંબુ કામ ન કરવું પડે, બરાબર. M1 V1 ગુણ્યા એસિડિકતા, પહેલાની વાત કરું છું. હવે બીજું HCl તમારે જોઈ લેવાનું, તમે કોની વાત કરો પહેલા, તમે ગમે ને ગમે કહો, ચાલે. BaOH ટ્વાઇસ માટે તમને M1 તમારે ગોતવાનો છે, V1 તમને આપ્યો છે 25 અને એસિડિકતા કેટલી થાય? તો કે બેરિયમ હાઇડ્રોક્સાઇડ એસિડિકતા 2
M2 તમને આપેલો છે 0.1, V2 આપ્યો છે 35 ને આપ્યું છે 1. સીધો સૂત્રનો કરતા બનાવો M1 ને 0.1 ગુણ્યા 35 ગુણ્યા 1 ભાગ્યા 50, બરોબર, ઇક્વલ્સ ટુ 0.1 ગુણ્યા 35 ભાગ્યા 50, 0.07 મોલર. આ આવી ગયો તમારો જવાબ, નથિંગ એલ્સ, બીજી કાંઈ મોટી બાબત નથી. રેડી? ચાલો, ઓકે. અને સીધી વાત છે કે 0.1 કરતા એની સાંદ્રતા ઘટે. શું કામ ઘટે? તો કે સામે તટસ્થીકરણ થયું. પહેલા એસિડ આટલો હતો સાંદ્રતા વાળો, હવે તટસ્થીકરણ થયું તો થોડો ઘટ્યો હોય, બરોબર. ત્યાર પછી .022 ગુણ્યા 10⁻20 અણુઓ યુરિયાના તેના દ્રાવણમાં હાજર છે. તો આ 100 ml દ્રાવણની સાંદ્રતા કેટલી? આવો ક્વેશ્ચન આપને પૂછ્યો છે. અહીંયા અણુની સંખ્યા આપી તો તમને ખબર છે કે 6.022 ગુણ્યા 10⁻23 અણુએ 1 મોલ થાય, બરોબર. તો 6.022 ગુણ્યા 10⁻20 અણુએ કેટલા મોલ થાય? તો મોલ બરાબર શું થયું? તો કે ભાઈ મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻20 અને એના છેદમાં 6.022 ગુણ્યા 10⁻23. એટલે અહીં હું કહી શકું કે 10⁻³ મોલ, બરોબર. હવે આ જે સાંદ્રતા છે એ મોલારિટીમાં ગણું તો એનો મતલબ એમ થાય પર લીટરમાં મને આટલી મળી, 1 લીટરમાં મને કેટલી મળી? આટલી મળી. જો આ સાંદ્રતા કઈ હોય, મોલારિટી હોય તો. સર એ ખબર કેમ પડે? કે મેં તમને અવારનવાર કદાચ કીધેલું છે ને ના કીધેલું હોય તો યાદ રાખજો કે જ્યારે તમને કોઈ સાંદ્રતાની સ્પષ્ટતા કરવામાં ન આવે તો તમારે હંમેશા મોલારિટી લેવી. એવરગ્રીન સાંદ્રતા છે. જ્યારે તમને કોઈ એક્ઝામ્પલમાં સાંદ્રતાની સ્પષ્ટતા કરવામાં ન આવે ત્યારે તમારે હંમેશા સાંદ્રતા કઈ લેવાની? મોલારિટી લેવાની, બરોબર. તો આનો મતલબ એમ થાય કે 1000 ml દ્રાવણમાં 10⁻³ મોલ, બરોબર. આટલીની સાંદ્રતા થઈ. તો 100 ml માં કેટલી? શેની અંદર? તો 100 ml હોય તો એ 100 ml ની અંદર કેટલી થાય? આ વસ્તુ આપણે જનરલી આની અંદર કેલ્ક્યુલેટ કરવાનું રે કે ભાઈ આટલું હોય તો આટલું થાય, તો આટલા એ કેટલું? રેડી? અહીંયા લખું કે 100 ml દ્રાવણમાં કેટલી થાય, બરોબર. એની સાંદ્રતા મોલ અને સાંદ્રતા મોલ પર લીટર. તો ઇક્વલ્સ ટુ શું થાય? તો કે 10⁻³ ગુણ્યા 100 ભાગ્યા 1000, બરોબર. એટલે આ તમે કરો એટલે આ 2 મિનિટ આ 2 મિનિટ 10⁻³ ભાગ્યા 10 એટલે અહીંયા તમે જનરલી જુઓ તો એ થાય 10⁻, ઉપર આવશે 10⁻⁴ થાય. 10⁻⁴ એટલે 0.0001. ઓપ્શનમાં છે કાંઈ? ક્યાં ગયું? નહીં, આવું કાંઈ છે નહીં, આવું કાંઈ નથી.
તો બરોબર છે, તો ક્યાંક ભૂલ ખાઈએ છીએ આપણે. આ તમને મોલ મળ્યા, બરોબર ને, સાંદ્રતાની. એક જ મિનિટ, જસ્ટ મિનિટ. આ શું મળ્યું તમને? મોલ. સાંદ્રતા નથી મળી. સાંદ્રતા થતી હોય તો તમને કેટલામાં મળે? પર લિટરમાં મળે, બરોબર. તો સાંદ્રતા પર લિટરમાં તમારે જોતી હોય તો પર લિટર એટલે આટલું જ થઈને 1000 ml માં આટલું જ તમને જનરલી મળે. દસની 6.022 10 ને 20 યુરિયાના તેના દ્રાવણમાં હાજર છે. તો આ 100 ml દ્રાવણની સાંદ્રતા કેટલી થાય? 100 ml દ્રાવણની સાંદ્રતા આપને પૂછી, બરોબર. તો સીધી ત્રિરાશિ રે આમાં કે 1000 ml માં 10 ની -3 હોય તો 100 ml માં કેટલી? કારણ કે સાંદ્રતા 100 ml માં વધવી જોઈએ, ઘટવી ના જોઈએ. કારણ કે 1000 ml માં માનો કે 10 ની -3 હોય તો દ્રાવણ ઘટી ગયું ને, તો સાંદ્રતા વધવી જોઈએ, નહીં કે ઘટવી જોઈએ, બરાબર. તો અહીંયા ઘટે છે, ખરેખર ના ઘટવી જોઈએ. સમથિંગ લોચો 10 ની -3 મોલ તમને સાંદ્રતા મળે છે. તો સાંદ્રતા જો હું મોલારિટીમાં લઉં કે ભાઈ મોલારિટી, તો શું થાય? 10 ની -3 મોલ પર લિટર, બરાબર. મોલ પર લિટર એટલે એક જ થયું. ml માં લો એટલે આને લખી નાખો 1000, તો આ કેટલી થઈ જાય? 10 ની -3 ને 10 ની 3, તો એની જ રહી. તો મૂકે 10 ની -6 થઈ જાય. 1000 અથવા તો એમ કહું કે 1 લિટરમાં એટલી થઈ, એટલી સાંદ્રતા થઈ. તો 100 ml માં કેટલી સાંદ્રતા થાય? તો ઓકે 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 રેડી. ચાલો, સો ml દ્રાવણની અંદર આપણે એને પૂછી છે, બરોબર. તો સીધું તમે આમ કહી શકો કે ભાઈ એની સાંદ્રતા બરાબર કેટલી મળી? તો કે મોલ, બરોબર. તમારે 100 ml માં જોઈએ છે એટલે ગુણ્યા 1000 અને ભાંગા 100 એટલે આથી જે 10 ની -2 એટલે 0.01 મોલર થાય. ઓકે રેડી. ચાલો, ઘણી વખત એવું બને કે ભાઈ નાની એવી ભૂલ હોય એ છતાં આપણા હાથની અંદર આવે નહીં કોઈ રીતે, આવું બની શકે. ઘણી વખત આવું થાય, બરાબર. ચાલો, હવે ત્યાર પછીના ક્વેશ્ચન ઉપર જઈએ. ત્યાર પછીનો ક્વેશ્ચન કંઈક આવો જ આપ્યો છે, સેમ ટુ સેમ. હું ખાલી માત્ર અહીં આંકડા આપી દઉં છું તમને, નહીં મારે કરાવવો પડશે તમને. ત્રીજો 20 ml 0.1 મોલર H3PO3 ના જલીય દ્રાવણના સંપૂર્ણ તટસ્થીકરણ માટે 0.1 મોલર સાંદ્રતા ધરાવતા
કેટલા KOH ના દ્રાવણની જરૂર પડે? આવું આપણને પૂછ્યું. અહીંયા જો અહીંયા પણ આના જેવું જ છે, આંકડા જુદા છે, બરોબર. KOH ના કેટલા દ્રાવણની વાત કરી, કદનું પૂછ્યું તો અહીંયા સાંદ્રતાનું પૂછ્યું. તો વાત એ જ થાય, બે દ્રાવણ છે સરખાવું તો M1 ગુણ્યા V1 ગુણ્યા H3PO4 એસિડ છે તો એની બેઝિકતા લખવું, બરોબર, ઇક્વલ ટુ M2 ગુણ્યા V2. KOH બેઝ છે તો લખવું એની એસિડિકતા. તો M1 પહેલાનું આપ્યું છે 0.1 ગુણ્યા 20 ગુણ્યા બેઝિકતા. H3PO3 ની બેઝિકતા કેટલી આપણા મગજમાં સીધું જ આવે. ધ્યાન રાખજો, મેં તમને જે તે સમયે સ્ટ્રક્ચર પણ કરાવ્યું હતું, OH અને આ H. તો આમાંથી માત્ર બે જ હાઇડ્રોજન છે એ એસિડિક છે, બધાય નથી. H3PO4 માં સ્ટ્રક્ચર મેં તમને આગળ પણ કરાવ્યું. એટલે આની એસિડિકતા, એસિડ છે એની બેઝિકતા બે જ થાય, ત્રણ ન થાય. ધ્યાન રાખજો. M2 0.1, V2 તમારે ગોતવાનો છે ને આ પણ થઈ જાય 1. તો V2 ને સૂત્રનો કરતા બનાવો તો 0.1 ગુણ્યા 20 ગુણ્યા 2 એને ભાગ્યા 0.1 તો ઇક્વલ ટુ 40 ml થાય. વાર્તા પૂરી. ઓકે, નેક્સ્ટ વન ઉપર વાત કરીએ. ચોથો, બે દ્રાવણોને નીચે મુજબ મિશ્ર કરવામાં આવેલ છે. એક 480 ml 1.5 મોલર વત્તા બીજું કીધું છે 520 ml 1.2 મોલર. તો અંતિમ દ્રાવણની મોલાલિટી શોધો. મોલારિટી, આઈ એમ સોરી ફોર ધેટ, રીટી છે, મોલારિટી શોધો. આવું આપણને કહી દીધું છે. તો ભાઈ જૂનો ક્વેશ્ચન છે, આમાં કઈ મોટી બાબત નથી, બેનું મિશ્રણ છે. તો આમ કરી દેવાનું કે ભાઈ ટોટલ મોલારિટી બરાબર M1 V1 વત્તા M2 V2 ના છેદમાં V1 પ્લસ V2. 2 હોય તો 2 નો સરવાળો કરવાનો, 3 હોય તો 3 નો સરવાળો કરવાનો. એ કાંઈ કોઈ મોટી બાબત નથી, બરાબર. એટલે આવું જ્યારે હોય તો ધ્યાન રાખવાનું. ચાલો પછી પછી 5. પાણીમાં રહેલા .05 મોલર સાંદ્રતા ધરાવતા એસિડિક એસિડની ઘનતા 1.02 ગ્રામ પર ml છે. તો દ્રાવણની મોલાલિટી જણાવો. બરોબર. શું આપ્યું છે પ્રશ્ન? ક્યાં છે? મોલારિટી આપી છે અને મોલાલિટી ગણવાનું કીધું છે, બરોબર. ઘનતા આપી છે, પછી ગ્રામ પ્રતિ ml માં. એટલે આવું અમુક બાબતો છે કન્ફ્યુઝન વાળી હોય ઘણી વખત. ઓકે, સૂત્ર શું છે સંબંધિત વાળું? તો કે ભાઈ મોલાલિટી બરાબર મોલારિટી અપોન ડેન્સિટી માઇનસ m ઇન્ટુ m2. m2 દ્રાવ્યનું આણ્વીય દળ છે, તો ઇક્વલ ટુ મોલાલિટી બરાબર મોલારિટી છે તમારી પાસે 2.05
હવે અહીંયા ઘનતા આ છે તમારી પાસે 1.02 માઇનસ m ઇન્ટુ m2 એટલે 2.05 ઇન્ટુ m2 દ્રાવ્યનો અણગલ એસિડિક એસિડ એટલે આ થાય 60. તમને પ્રથમ ક્વેશ્ચન સીધો આવે સાહેબ, આ જવાબ તો સીધો માઇનસમાં આવે ને 2.05 ગુણ્યા 60 કરો એટલે 6 દુ 12 132 35 સમથિંગ આવે. સીધો જવાબ શેમાં આવે? માઇનસમાં. નો ડાઉટ એ જવાબ તમારો માઇનસમાં જ આવે. ક્વેશ્ચન ક્યાં આવે કે આ મોલારિટી જે તમને આપી એ મોલ પ્રતિ લીટરમાં છે, આ ઘનતા છે એ ગ્રામ પ્રતિ ml છે. ઘનતા છે શેની અંદર છે? ગ્રામ પ્રતિ ml. પછી અહીંયા મોલારિટી તો કે આ મોલ પ્રતિ લીટરમાં, બરોબર. એટલે કાં તો તમારે બધાને ml માં કન્વર્ટ કરવા પડે અને કાં તો બધાને તમારે ઓની અંદર કન્વર્ટ કરવા પડે. એટલે આ બાબતની એક ખાસ અહીંયા ભૂલ ભરેલું છે તમારી પાસે. એટલે આની ખાસ તમારે અહીંયા કાળજી લેવાની છે કે અવારનવાર અહીંયા જનરલી આ પ્રકારની ભૂલ છે એ થાય, બરોબર. તો ઇન શોર્ટ જો કરવું હોય તમારે તો અહીંયા ml માં છે એટલે આને ml માં લઈ લેવાની, મોલ પર લીટરમાં છે અને ml માં લઈ લો, આને ml માં લ્યો એટલે 1000 વડે ભાગી નાખવાનું. આને 1000 વડે ભાગો એટલે 0.00205 આવી જાય અને પછી તમારે કેલ્ક્યુલેશન કરવાની, બરાબર. એટલે 0.00205 ઇન્ટુ 60 એટલે આવે 0.123 અને છેદમાં 0.123 ને બાદ કરી દો 1.02 માંથી એટલે આવે 0.897. એટલે આના જેવું થઈ ગયું કે 2.05 upon 0.897, બરોબર. એટલે 0. આ તમને જવાબ મળશે 707. આવું આવે છે. ઓપ્શન 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 ક્યાં ગયા? આવું નથી આવતું. 2.05 upon 0.897. હા, રેડી. 2.28. ઓકે, આવી જાય છે 28, બરોબર. અને આ તમને જે મળે એ મળી જાય મોલ પર કિલોગ્રામ. શેની અંદર મળી જાય તમને? એ મોલ પર કિલોગ્રામ. રેડી? ચાલો, ઓકે. ત્યાર પછી હમણાં આપણે થોડા સમય પહેલા જોયો તો એવો જ એક ક્વેશ્ચન છે, બરોબર. 6 નંબર 5.2 મોલ મિથેનોલના જલીય દ્રાવણનું પ્રસરણ થાય છે તો દ્રાવણમાં મિથેનોલના મોલ અંશ શોધો. તમને જલીય દ્રાવણ આપી દીધું એટલે સીધી સિમ્પલ વાત ખબર પડી જાય. જો મેં તમને આની પહેલા હમણાં આપણે વાત કરી હતી કે 1 મોલ માટે વાત કરી હતી, એમ જ થાય અહીંયા કે 1000 ગ્રામ પાણીમાં જલીય દ્રાવણ છે એટલે મોલાલિટી છે એટલે ખબર પડે કે પર કિલોગ્રામ એટલે દ્રાવક હોય. પાણીમાં દ્રાવ્યના મોલ તમારી પાસે છે 5.2, બરોબર. તો અહીંયા સીધું થઈ ગયું ભાઈ તમારી પાસે કે દ્રાવ્યના મોલ બરાબર 5.2 અને દ્રાવકના મોલ તો કે દ્રાવક તરીકે પાણી 1000/18 55.55. અને જો તમારે જોતા હોય કુલ મોલ તો 55.55 વત્તા 5.2 એટલે 60.57 થાય. મોલસ તમને હવે આવડે, ઘટકના મોલ છેદમાં કુલ મોલ, એટલું તમે જાતે કરી લેજો. નેક્સ્ટ 7 નંબર STPA 0.300 ડેસીમીટર ઘન
પાણીમાં 0.0100 ગ્રામ યુરિયા દ્રાવ્ય કરવામાં આવે છે તો તેમાંથી બનતા દ્રાવણની મોલાલિટી જણાવો. બરાબર, બહુ મોટી બાબત છે નહીં. અહીંયા ધોરણ 11 ને જરીક એવું યાદ કરવું પડે. ડેસીમીટર ઘન, તો 1 લીટર બરાબર 1 ડેસીમીટર ઘન થાય. બરોબર, કારણ એનું સીધું છે કે ભાઈ 10 સેન્ટીમીટર બરાબર 1 ડેસીમીટર ઘન થાય, તો 10 × 10 × 10 સેન્ટીમીટરનો ઘન. આવું તમે કહી શકો કે 10 સેન્ટીમીટર આનો ઘન. બરોબર, એટલે 1 ડેસીમીટર ઘન 1 લીટર થઈ ગયું. રેડી? તો કદ આપ્યું છે, વજન આપ્યું છે, તમારે ગોતવાની છે એની મોલાલિટી. તો એ કઈ મોટી બાબત છે નહીં ભાઈ, કે મોલાલિટી બરાબર મોલ એટલે વજનના છેદમાં આણ્વિક દળ. વજન છે 0.0100, છેદમાં આણ્વિક દળ યુરિયાનું 60. બરોબર, અને દ્રાવણનું કદ, દ્રાવકનું કદ કિલોગ્રામમાં પોઈન્ટ. બરોબર, 3 ડેસીમીટર ઘન આપ્યું છે, તો એ પાણીમાં તમે લીટર કયો કે કિલોગ્રામ કયો, એ સરખું જ થાય. તો 0.01 ભાંગા 60 અને ભાંગા 0.3, 0.000555 આવું છે. 0.000555 એટલે આમ લખાય 5.5 10⁻⁴ મોલ ઇન્ટુ કિલોગ્રામ ઇનવર્સ. ઓકે, નેક્સ્ટ એન્ડ લાસ્ટ 8 નંબર, લાસ્ટ વન. 800 ml 0.5 મોલર HCl, 800 ml 0.5 મોલર HCl અને 200 ml 1 મોલર HCl ને મિશ્ર કરવાથી બનતા દ્રાવણની મોલારિટી કેટલી થાય? બરાબર, આ ગોતવાનું છે. તો આમાં ક્યાં મોટી બાબત છે ભાઈ? જૂનું જાણીતું સૂત્ર, બે પદાર્થોને મિશ્ર કરો, બે સમાન છે, બે HCl જ છે, તો ટોટલ મોલારિટી બરાબર 2 છે. તો આમ લખો 800 × 0.5 વત્તા 200 × 1 અને એને ભાંગા 1000. 800 × 5 એટલે થઈ જાય 400. 0.5 છે ને, વત્તા 200 ભાંગા 1000, 600 ભાંગા 1000, 0.6. વાર્તા પૂરી. ઓકે, તો સાંદ્રતા અને સંદર્ભની અંદર જે કંઈ ક્વેશ્ચન આપણી પાસે હતા, ગુજકેટ, JEE, નીટ, બરોબર, એ ક્વેશ્ચનનું સોલ્યુશન આપણે અહીંયા કર્યું. ઘણા બધા ક્વેશ્ચન છે, એનું કામ એ આપણે અહીંયા કર્યું છે. બરાબર, ઓકે, ચાલો આજના માટે આપણે અહીં સુધી રાખીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.